બોટાદની અંદર જે કડદો ચાલી રહ્યો હતો એ જ વાતનો ઉગ્ર વિરોધ રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો અને બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી। પરંતુ જે રીતે સાગર રબારી જે આપના નેતા છે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે લગભગ હવે 7 જેટલા ખેડૂતો બાકી છે કે જે લોકોને લઈને હવે કોર્ટ છે તે ફેસલો આપવાનો છે, પરંતુ ખાસ કરીને અત્યારે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન છે તે નામંજૂર થયા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદ કડદા કાંડની અંદર આપણે જોયું હતું કે હળદેડ ગામે આમ આદમી પાર્ટીની મહાકિસાન પંચાયત થઈ હતી, જેની અંદર પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત બીજા ઘણા બધા ખેડૂતો છે એ લોકો ગયા હતા અને ખાસ કરીને એ સમયે માહોલ ગરમાયો હતો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની સામે ગુનો નોંધાયો હતો, ઘણા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને ખાસ કરીને પ્રવીણ રામ અને રાજુ કરપડાની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। અત્યારે હાલ મોટા ભાગના ખેડૂતો એવા છે કે જે લોકોના જામીન મંજૂર થઈ ગયા છે। ધીરે ધીરે ખેડૂતો જેલની બહાર આવી રહ્યા છે અને ખાસ કરીને હવે આજે જ્યારે એક મહત્વની માહિતી સામે આવી રહી છે, આપ નેતા મનોજ સોરઠિયા છે એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે, બોટાદ કડદા આંદોલનમાં જેલવાસ ભોગવી રહેલા રાજુ કરપડા, પ્રવીણ રામના જામીન રિજેક્ટ થયા છે એવી વાત છે તે મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। એટલે કે બોટાદ કડદા કાંડને લઈને જે જેલવાસ અત્યારે હાલ ભોગવી રહ્યા છે રાજુ કરપડા, પ્રવીણ રામ, તેમના જામીન અત્યારે હાલ રિજેક્ટ કરવામાં આવ્યા છે એવી વાત છે તે મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ એક બાદ એક ખેડૂતો છે કે જે લોકોના જામીન મંજૂર થઈ રહ્યા છે, જે લોકો જેલની બહાર આવી રહ્યા છે। ખાસ કરીને સવાલ એક એ જ હતો કે જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે લોકોના જામીન ક્યારે મંજૂર થશે તેને લઈને શું વિગતો છે, પરંતુ ખાસ કરીને આજે પણ તે લોકોના જામીન છે તે નામંજૂર થયા છે। હજી પણ જોવાનું રહેશે કે આગળ આમ આદમી પાર્ટી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે લોકોના જામીનને લઈને, કારણ કે છેલ્લા ઘણા સમયથી આજે ચર્ચાનું કારણ બન્યું છે। આજે મુદ્દો છે બોટાદનો કડદા કાંડ છે એને લઈને ખેડૂતો દ્વારા પણ અવારનવાર મોટા ખુલાસા કરવામાં આવ્યા હતા અને એ બાદ આમ આદમી પાર્ટીની ઘણી બધી અલગ અલગ જગ્યાએ કિસાન મહાપંચાયત પણ થઈ હતી। રાજુ કરપડા અને પ્રવીણ રામ માટે ઘણી બધી વાતો પણ કહેવામાં આવી હતી, પરંતુ આજે ફરી એક વખત તે લોકોના જે જામીન છે એને નામંજૂર કરવામાં આવ્યા છે અને જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા શું કરવામાં આવશે। એક બાદ એક ખેડૂતો અત્યારે હાલ જેલની બહાર આવી રહ્યા છે, તે લોકો માટે પણ એવું કહેવામાં આવી રહ્યું છે, ઘણા બધા ખેડૂતો છે એ લોકો સીધા આક્ષેપ મૂકી રહ્યા છે સરકારની સામે, ક્યાંક ને ક્યાંક તે લોકો દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે અને એવામાં આજે રાજુ બોરખતરિયા છે કે જેમને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, એ સમગ્ર મામલાને લઈને તેમને આજે જામીન મળી ગયા છે। પરંતુ જે બીજા આપના નેતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામ, તેમના જામીન છે તે આજે નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવ્યા છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામને ક્યારે જામીન મળશે અને આમ આદમી પાર્ટી દ્વારા શું કરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।